હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું હર્ષદ। તો વાડીમાં મગફળી અને જુવાર વાવેલી છે, તો તેમાં આજે પિયત કરવાનું છે। તો તમને દેખાડું મગફળી કેટલી છે અને જુવારી કેટલી વાવેલી છે। તો મારો આ ફૂલ વિડીયો જોજો। આ બધી જુવાર છે, એટલું પાણી આવે છે। પાણીમાં કેરામાં હાલ્યું જઈશે। આ કૂવો નહીં છે, મોટરે વાહ છે, એટલે છે લીમડો। આ જુવારમાં પાણી હાલ્યું જશે કેરામાં। આવડા લાંબા લાંબા કેરા કરેલા છે। એટલી જુવાર વાવેલી છે, બાકીની મગફળી છે, તલ છે। આ ધોર્યો છે લાંબો। એટલા કેરા પાયા। તો લાઇટ વહી ગઈ, તો તમને દેખાડું મીટરમાં લાઇટ છે કે નહીં। થોડું જો છો જો જાય છે મીટર પાસે। મીટરમાં જોયું તો ચાલુ કરશે મોટર। લાઇટ તો જ નથી આવી, મીટરમાં દેખાય છે, તો ઘડીક રાહ જોવી પડશે। લાઇટ ઝટકો મારી ગઈ છે। આ લાઇટ હોય ત્યાં ડબલું પાણી ખીસવા માટે રાખેલું છે, જેને પાણી ભરવા હોય એ ભરે છે। આજુબાજુવાળા નળ છે, ચાલુ કરવા પડે ને। ગાયન પ્લોડ એનું નાખેલા માટે નળ તો ચાલુ થઈ જશે। આગળ લાઇટ આવશે તો પાછી ચાલુ કરશે। એટલા કર્યા જેવી છે બાકી। તમને આંબો દેખાડો, આંબામાં કેટલી કેરીઓ લઈ છે તમને દેખાડો। આપણે જઈશું આંબા પાસે, તો આંબો છે, આંબામાં એટલી કેરી આવેલી છે। બહુ તો નથી આવી, થોડી થોડી છે। એક આંબો અહીંયા છે, એક આંબો અહીંયા છે। પોર જેટલી કેરી આવી હતી ઓણ એટલી આવી નથી। આંબામાં એટલી કેરી આવેલી છે। પોર જેટલી કેરી આવી હતી ઓણ એટલી કેરી છે નહીં। આંબા 4 આંબા આવેલા છે। પછી આ લીમડો છે, બે આ આંબો અહીંયા છે, એક અહીંયા આંબો છે, આ કેરી છે। હા, તો લાઇટ આવી ગયું લાગે છે, એટલે આપણે જોઈ પછી લાઇટ આવી ગઈ તો જઈએ પાછા આપણે મોટર ચાલુ કરો, તો તમે દેખાડો।
લાઇટ તો જો આવી ગઈ છે. તો આપણે મોટર ચાલુ કરશું. મોટર ચાલુ કરી નાખી છે. તો હવે નળ બંધ કરવા પડશે. તો હવે કરશું નળ બંધ. નળ બંધ ન કર્યા હોય તો મોટર તોડી લાઈન તોડવા કરે એટલે એ ચાલુ કરવા જ પડે.